ઘર ઘરની ભવાઈ. જ્યાં છે ગહાટ તો લાય ખેતરમાં જઈએ. હવે નહીં પડતી ને ખેતરમાં આવવાનું. બાઉ, એ બાઉ, ખેતરમાં આવવાની ખબર નહીં પડતી તમને? હા આવવાનું છે બાપુજી, ઘરનું કામ હવે પત્યું છે. પેલું રૂ બગડે છે ખેતરમાં. એટલે મેં કીધું ચા ને મૂકું ને પછી લઈને આવું ને એમ. શું છે બાપા બખાડો કરો? સાહેબ તમે ઊંઘી રહો. તમને મી બોલાયો? હે તમને બોલાય મી? તમને ઊંઘી રહો. બહુ નોકરી જતી હતી ઇન્દાકી હું બધું કામ કર્યો. ખેતરમાં તો આવતો નહીં લ્યા. હે પેલું રૂ બગડે છે રૂ. હુઈ જો સાહેબ, હુઈ જો, તમે હુઈ જો. હો તમે ફટાફટ આવી જો, રૂ વેણવાનું છે. ચા લઈને આવું બાપુ. હા ખટકાજી આવો. હા નોકરી ના જવા દઉં, હું બધું કર્યો. આ મૂળો ખેતરમાં નહીં આવતો. પડ્યો પડ્યો ખાય છે ઊંઝે. આવું છું બાપા, ગળવડ તો ઊંઘવા દેવો પૂરી. તું તો આખો દાડો હુઈ રે સાહેબ. આટલી બધી હું હાય હાય સર. મહેમાન બોલો જીજાજી. હજી તે દાડાનું મારા મગજમાં જતું નહીં. સાચું બોલજો હો તમે. બે ગાય પકડી રહ્યા છે ને તમે. જીજાજી હવે મૂકો ને, તમારાથી કોઈ ફોતરું ઉખડાય એવું નહીં ને. તમારે જેવું શરીર મારો હોય ને તો લેખાન ખપો આમ કરીને નેકળ્યો હોય. મહેમાન મને જબર રીચડ, પણ હું મારા બાપાના શરમમાં નહીં બોલતો. તો બાપાના શરમ નકર મને રીચડ જબર કયો. પણ સાચું બોલો, તમને કિડનેપ કર્યા હતા? કોઈ કાઢ નાખો ને ઈ બી. કિડનેપ કર્યા હતા કે નહીં તમને? નતા કર્યા, હા નતા કર્યા. પણ તમે ગભરો છો. તમને એવી તો શી ધમકી આલી હતી? તમે બીવાઈ ગયા હો. તમે કયો લેખાય હું ધમકી આલી કયો? કોઈ નહીં આલી, હા કશું નહીં આલી ધમકી. કયો કપોળ જે હોય કહી દ્યો. એ સંજય, એ ના પાડે છે તો શું કામ હાથ ધોઈને એના પાછળ પડ્યો છે? જા દૂધ લઈએ, ફટાફટ ચા બનાવીને ખેતર જઈએ. દૂધ નહીં પડ્યું? નથી ત્યારે તો મંગાવું છું. સાયકલે નહીં પેડી તારા જઈને આવી કે જા હવે, પગમાં દુખાવો છે? જીજાજી દોડીને લઈ આવો. ક્યાંય જતો નહીં ભઈલું. એ હા. બાપો એક તો સાયકલ લઈ જાય ને અમે દૂધ લેવા જવાનું પણ. કેવા ડલ કાઢું ગયા. રોજ હું નથી બીવડાવું છું. તો ખંતારીને મેલ દેવું, કદી હાથમાં જ ના આવે. દુશ્મનો ખબર પડી જઈ શકે. લેખો બંદૂક ખરા છે ને એટલી ગોરી પાર દે. મારી અમે બંદૂક અંતરવા મંડી પડ્યા છે. કશો વાંધો નહીં. આ બીજું કોઈ ના હોય, આ પેલો સંજો જ હ. બીજું કોઈ મારી બંદૂક કોઈ અડે ના. ઘેર જવા દે એવું કોઈના ખબર પડી જઈ છે કે લેગવામાં સોરા નહીં ને બંદૂક થી. લેઘાભાઈ છે, એમાં શું ડરે છે? આમ તો લેઘાભાઈ ને જોઈને તો બહુ ગુસ્સે થતો તો ને ક્યાંથી ડરવા લાગ્યો? શું થયું છે ભઈલું? કઈ નહીં. તો શું કામ ડરે છે ભઈલું? આવો લેઘાભાઈ. મહેમાન પાણી ભરતા હતો. હું ભરી લાવું છું.
કયો છે સંજો? એ તો દુકાને ગયો છે દૂધ લેવા. લત્તુ ભાભી તમારા ઘરવાળાને સમજાઈ દેજો હો. એટલે શું છે પાછું, શું થયું? મારી બંદૂક ચોરી ગયો છે સંજો. એટલે લેગાભાઈ તમારે ને સંજયને શું થાય છે એમ કેજો. અમારા ઘરેથી કોઈ વ્યક્તિ આગુ પાછું થાય કે ખોવાય તો ડાયરેક્ટ કે લેગાભાઈ કિડનેપ કર્યું છે. તમારા ઘરેથી વસ્તુ ખોવાય તો ડાયરેક્ટ સંજય લઈ ગયો. એટલે તમારા બંનેને ચાલે છે શું? મને પૂરેપૂરો વિશ્વાસ છે કે સંજો જ મારી બંદૂક ચોરી ગયો હોય, બીજું કોઈ ના લે. વાહ, તો પછી હું એમ કહું કે મારો ભાઈ કાલે ખોવાયો તો તમે કિડનેપ કર્યો તો. લત્તુ ભાભી તમે ઊંધી વાત ના કરો, ઊંધું ના બોલો મારા આગળ. તમે વાતો કરો એ બધી સીધી અને અમે વાતો કરીએ બધી ઊંધી. પણ મને પૂરેપૂરો વિશ્વાસ છે લત્તુ ભાભી કે સંજો જ મારી બંદૂક ચોરી ગયો છે. એમ તો સંજયને પૂરો વિશ્વાસ હતો કે તમે મારા ભાઈલુને કિડનેપ કર્યો તો તમે કર્યો તો? એ બધી વાતો ખોટી, તમે ઊંધું બોલો છે. તમે બી ઊંધું બોલો છો. શું છે તમારા ઘરના મોફી, ખેતરમાં ગયા છે. લંબુ, બચ્ચન, ધોરું બગલું તો જ્યું? ખેતરમાં ગયા છે લેગાભાઈ. મૂકો ને બધા કજિયા જવા દો લેગાભાઈ, શાંતિ રાખો. કયા ખેતરમાં જ્યાં છે? કપાસવાળા. લેગાભાઈ શાંતિ રાખો, ઝઘડા ના કરો, વાતને પૂરી કરો. વાતને પૂરી નહીં થાય સંજો. મને ઘર સુધી વિશ્વાસ છે લત્તુ ભાભી કે મારી બંદૂકની ચોરી આ સંજય એ જ કરી. હું જઉં છે બચ્ચન પાન. શું ચાલે છે આ બંનેમાં તો ખબર નથી પડતી. પેલું તને શું થયું છે? ચાલવા દે છે. ઓય. શું કહેતો તો લેગો? લેગાભાઈની બંદૂક ચોરાઈ છે. એવું કહે છે કે તે લીધી છે. તે લીધી છે? મારે હું કરવી એની બંદૂક? મારે હું લેવી પડે? લીધી હોય ને તો આપી દેજો સંજય. આપણે ઝઘડા નથી જોઈતા ખોટા ખોટા. પણ મારે હું કરવી એની બંદૂક? આ બંદૂક જેવા હાથ નહીં, એક મેલું જ ભય પડે. કહેતા હતા કે 100% વિશ્વાસ છે સંજય ચોરી ગયો છે એમ. એને ખોટા ખોટા આરોપ નખ ખાલી ખોટો. લે ચા બનાય. તે પણ કાલે ખોટા જ આરોપ નાખ્યા હતા ને. મહેમાન ધમકાવા આવ્યો તો? હા ના, તમે સાચું બોલો કે ચમ બોલતા નહીં હમુરદા? એટલે પરણે તારે એવું નક્કી કરાવવું છે કે કિડનેપ કર્યો તો? આ તો ચા બનાવજે એટલી ફટાફટ, હું શેતમ જાઉં. મહેમાન ગોલ્ડમેન તમારા સંજાને સમજાવો ને તો સમજાઈ દેજો. જો તમારો છોકરા 100 મહિનામાં તમારા છોકરા વગર ના કરો ને તો મારું નામ લેગો નહીં. પણ હું છું તમારે સોનામાના ઝઘડા મેલો. હા, પેલા હમા સીટ ઠેલી પડી છે તે આ રૂ વેણતા આવો 200 રૂપિયા તો બપોરે. હમ અને તમારી આ લેગો ભાઈ રૂવેન અને દુશ્મનને ભેગું કરી આલો. આ બધું સપનામાં વિચાર્યું હોય ને તમે સપનામાં કાઢી દેજો કે લેગો ભાઈ એમ તમારી રૂવેનમાં આવશે અને મજૂરી કરી અને સંજાન ભેગું કરી આલો. એમ મગજમાં હોય ને અરે બધું કે લેગો મજૂરી આવશે એ મગજમાં કાઢી દેજો ઓલ્ડ મેન. અને લખવું ને તો લખી દેજો આજથી 100 મહિના, ફક્ત 100 મહિના થવા દઉં ને તમારા છોકરા વગરનો ના કરું ને તો મારું નામ લેગો નહીં. પણ તારા બેને થયું છે હું? તમારો સંજો રે ને સંજો એ મારી બંદૂક ચોરી ગયો છે. બંદૂક એ ભગવાન સારું થયું એ થઈ હોય થી આગી જાય. બંદૂક તો ભલે મારી આગી જઈ પણ જો તમારાથી તમારો છોકરો જો આગો ના જાણે તો મારું નામ લેવું નહીં. તેને બંદૂક લેતા ભરે તો ઓલ્ડમેન મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મારી બંદૂક રહી ને એ તમારો સંજય જ ચોરી છે. વિશ્વાસ હોય ને તો વિશ્વાસ લઈને ફર્યા કરો તો. ઓહો જો કારે બાપ દીકરો મિલી ભગત રમું છું. તમારા ઘેર કોઈ થાય એટલે કે સંજય અને સંજો કોઈ એ કહે કે લે ગો સોના મોના આ ઝઘડા મેલો. હા, પેલા હમા પડ્યું છે કોથરી આવી અને ઓળ વેણતા રૂની 200 રૂપિયા લે સોનામાં ઝપો અને ઝઘડા મેલો. તમારી અને લેગો ભાઈ અને દુશ્મન ના ઘેર આ લેગો ભાઈ મજૂરી કર એ બધી વાતો ભૂલી જજો બાબુ અંકલ. જો રખડ્યા કરો તાણ, જો રખડ્યા કરો પછી પૈસા ખૂટે ને કે આવજો બાબુ બેંકર ના ઘેર. બાબુ બેંકર આવજો 500,000 રૂપિયા આવો. જતા તમે લાખ વખત કહું તું ગણવા તો ગણી લેજો 6 મહિના. ભાઈ 6 મહિનામાં સંજો નહીં હોય. તારે જે થાય કહી લેજે જાતોથી. અને એમ સમજતા નહીં કે લેખાભાઈ તમારે સંજો મારી બંદૂક ચોરી. અમુ તો એકે સપન લાવું પેલી આવા છે ને બીજી તું તો લાવજે જે લાવી લા. તું હુકા ખોટો સંજાનું નામ દીસે તા હેડે જી. અંત તો અમુ ચાણા આવશે
મારી બીજી બંદૂક આવશે ને સંજ્ઞાનું મર્ડર થવામાં અમુ લેગુ ભાઈ ચાલ નહીં તો મિલે. પછી 20 વર્ષ જેલમાં રહેવું પડશે. જા જા ઈ સોનો વર મોનો. નહીં, 40 વર રહ્યો 40 વર. હા જા જી જા હેડ. કારે બાપ ને દીકરો જેવા દીકરાના ઉપરાર આમ ઠેલાઈ જોઈ સારે. મજૂરી કરી ખાય છે ને જો કે મર્ડર કરી નાખો ને ઓમ કરી નાખો. અલ્યા 20 વર્ષ જેલમાં હરે સોનો મોનો ઓર વેણી તો 200 રૂપિયા બપોરે ભારત. જા ભાઈ રખડ તું જા. શિવભાઈ સનો સપનો લઈને નીકળ્યા છે. બાપો તો ઊંચા અવાજે બોલું છું. આ પાછો ચોથી આવ્યો ખેતરમાં પહોંચી ગયો. ઓના મોઢે નહીં લાગતું. બંદૂક લાય, મારી બંદૂક લાય, મારી બંદૂક લાય તો બંદૂક લઈ ગઈ છે. મારી બંદૂક લાય, મારી બંદૂક લાય, બંદૂક લાય તો મારી બંદૂક લાય, બંદૂક લાય, બંદૂક લાય કીધું ને મારી બંદૂક લાય તો. અલ્યા એ લેખા મારી બંદૂક લાય, એ લેખા બંદૂક લાય દે. અલ્યા એ મને જપી મારી જા બંદૂક લેખા બંદૂક આલ દે. જપી જા લે એ જપી નહીં જા તો લે એ રાખો. તમે છોકરા લે તું વગર મિલ ના દે તું મિલ દે છોકરા વગર ના રાખો. અલ્યા તમારે છોકરા વગર ના રાખો. એ લેખા મિલ દે એ લેખા મિલ દે લેખા મિલ દે મારી બંદૂક લાય, એ લેખા બંદૂક લાય, એ બંદૂક લાય છોડ મારી. છોડ મારી તું બંદૂક છોડ એ લેખા તું છોડ દે પેલા કે મારી બંદૂક આલ દે. રાત તમારી હવે તારી બંદૂક મારી લઈ સંજયજી બંદૂક લીધી હલ્યા એ નહીં લ્યો. મારી બંદૂક એ રવા દે રવા દે લે એ બંદૂક લાય. અલ્યા રવા દે લે એ અલ્યા એ લો તારી એ એ લેખા રવા દે લે રવા દે એ લેખા મોણી જા આ તમારો છોકરો નહીં. સંજય તું રવા દે તું અરે એ જેલમાં જવું પડે પણ હું જેલમાં છું. એ સંજય એ લેખા તું રવા દે જે તું આ મારી બંદૂક આલ દે અંદર. હું તારી બંદૂક લીધી નહીં. લેખા તું દેજો. બોલે મારી બંદૂક તું ભાઈ સુધા પડે મને માર એ રવા દે બંદૂક સંજય રવા દે હે રવા દે લેખા મારી બંદૂક ક્યાં આલી દે અંદર. તું રવા દે લે રવા દે અલ્યા એ આ મને મને વચમાં આવી દો છો રવા દે મારી બંદૂક લઈ ગયો. બોલે મને પૂછવા દે પૂછવા દે. તું હા ખા કહી દો મારી બંદૂક અલગ હું પટાઈ દો હોવ ને. એની બંદૂક લીધી ભાઈ હમ. મારું લે લેવી પડે એની બંદૂક. અને બધી ખબર છે તું જુઠ્ઠું બોલે છે. લેખા હું તને હાથ જોડું છું એને બંદૂક નહીં લીધી હું કામ કર્યું છે ભાઈ હું તમારે કીધું છે ને બાપુ અંકલ બસ 6 મહિનામાં તમારા છોકરા વગર ના રાખો ને તો મારું નામ લેગો નહીં. હા તું જા ભાઈ હે જોતા ને તું જા લેખા ભાઈ. જા સોના મોનો. અલ્યા એ રવા દે લે અલ્યા એ આમ જઈ ગયા છે આમ ધાવો ને એને હું જીવતો નહીં છોડું હું. અરે રવા દે તું જા ભાઈ તું જા ને તલવાર લેતા હું ઘેરથી કાપી નાખ. જા ભાઈ તું જા એ રવા દે રવા દે લડવું છે તારે લડવું છે બોલ. લેખા હું તને હાથ જોડું છું જો એને બંદૂક લીધી છે ને તો હું અપાઈ દઉં ભાઈ ઝઘડો નહીં કરવો આપણે ઝઘડામાં બહુ મજા નહીં ભાઈ તને આ ફાયદો નહીં થાય અમને ફાયદો નહીં મને તો નુકસાન જતું પણ તમને તો બરાબર. ફાયદો થાય થાય. માર ભાઈ કરું તું થજે તું જા ગયા જતો રહેજે તમને તમારો છોકરો વાલો છે કે નહીં? તો હાલો છે તું અત્યારે ફટાફટ હું જાઉં છું પૂછી લઈ એના જોડે બંદૂક હોય તો 1 કલાકમાં મારા બંદૂક છે ને મારા ઘેર પકડ દેજો કે અલાકાર ભેગો થયો તો પટાઈ જ ગયો. દેખા દર્શન તો હું આલી દઉં જા તું થજે સાચું બોલ તે લીધી છે બંદૂકીની મારું લે લેવી પડે બાપા. હું લે લઉં કયો. લીધી હોય તો આલી દે બહુ કજ્જા હારા નહીં માર ભાઈ હાથ જોડું હું તને નહીં લીધી બાપા. તારે ઢળી ગયું. મુઓ ઠણી ગયો તો લઈ લે હેડ ઘેર હેડ ફરી મેં લે પીએ મુઓ ચા જો તો જો આ જોગા કજ્જા મારા ઘરમાં બેઠા છે અમે શું કરું લઈ લે બધું હેડ ચા ને બાપ ફરી મેલી છું હેડ બાપા લેખા છોડવાનું નહીં હું. અલ્યા ભાઈ હું હાથ જોડું છું ઝઘડા નહીં નહીં કરવા બાપા. રાતી ટૂંપો આલીને મહી નાખું લેખા નહીં છોડું હું. ઝઘડા નહીં કરવા મારા ભાઈ હું કામ ના. કરીશ ઝઘડા મજા નહીં મને મારી ગયો ને બાપા પણ હોરાક ગયો. ના કરીએ ભાઈ ઝઘડા ના કરીએ. પાછળથી વાર કર્યો. પાછળથી વાર કર્યો ના, મને. ગોડો છે ભાઈ એ ગોડો હોમી સાથીએ વાર નહીં પાછળથી મને પકડીને દબાઈને ભોય નશ્યો. પણ એ ગોડો છે ગોડો આપણે નહીં ને હું મારવાનો બાપા. અલ્યા ગોડા ના અંગાઈ આપણે ગોડા ના થવાય દીકરો ચોરી કર્યું છે અને બાપ તે સપોર્ટ કર્યું છે પાછા જુઓ કાઢ્યા કર્યું છે. હા તમે બંદૂક આલી જો અને આ લઈ જો. સમજ્યા? જો આપણે ભાઈ ઝઘડા નહીં કરવા હરી મળી રહેવાનું ભાઈ ઝઘડા ના કરીએ બાપા હું મારવાનો તો ખરું ઈ ને. ના મનાય લે એ તો ગોડો છે ગોડાના ઘરે આપણે ઝઘડો ના કરાય અલા, સમજ્યા? આ બાબા
મારી સાયકલ સાયકલ લઈને આવ્યા હતા તમે? લઈને જ આવ્યો છું હું. ઓય મેં લીધી ને આટલા સાયકલ પડી હતી મારી. 100% 101% લેગો સાયકલ લઈ ગયો બાપા તમારી. લેગો જ લઈ ગયો. અલ્યા ખોટો ઈ ના કહેવાય કે લેઘો જ લઈ ગયો તો ખોટો આરોપ ના નખાય. જો બાપા લેગો જ લઈ ગયો, મને વિશ્વાસ છે. લેગો 101% લેગો સાયકલ લઈ ગયો. એની બંદૂક થઈ એટલે કે છે સંજો લઈ ગયો. આપણી સાયકલ જઈ એટલે આપણે કે લેઘો લઈ ગયો. અલ્યા કોક આવતું જતું લઈને ગયું છે ગલ્લે બલ્લે. બાપા તમે મોનો કે ના મોનો, આ લેગો જ સાયકલ લઈ ગયો. આ રી કાઢી રહ્યો, મને ખબર છે. આ લેગો લઈ ગયો સાયકલ. લેડો લેખાણ ઘેર જઈએ અને લઈ જશે તો પછી આલુ માં ચાટી ખાવા. હા બાપા તમે આમ મને આમ છૂટો મેળ દે બાપા. આ તો છૂટો મેલી દઉં ને મુએ છૂટો થઈ જાવ. હા તમે જોવો ખાલી આમ પાડી ના દઉં તું કહેતા છો. લેખાને ખબર પડે તો આયા બાપ ને બેટો બે. ઘર ઘરની ભવા